કર્મનો સંગાથી રોણા તારું કોઈ રે નથી. એક રે માતાના બબે દીકરા, હે લખ્યા એના જુદા જુદા લેખ, હે લખ્યા એના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રોણા તારું કોઈ રે નથી. હે કરે માતાના બબે દીકરા, હે કને રાજને દરબાર, હો એકને રાજને દરબાર. બીજો માગી માગી ખાય, બીજો માગી માગી ખાય. સંગાથી રોણા તારું કોઈ રે નથી. અરે કોણિયા તું? હા સુભા મો ચાણે આવ્યો ને ચાણે હેડ્યો ને કોઈ ખબર નહીં પડતી. સવારે આવ્યો ને અત્યારે બપોરે જમીન પછી અત્યારે નીકળ્યો. એવું હોય એમ? હો કે શું કર્યું આમ અમદાવાદમાં? અમદાવાદમાં ધંધો આપણો. એવું હે? તાર હા હા હા. જોજે પાછું ચોય આડી આવડી લતે ના વળી જાય. જો આપણે અમદાવાદ ભેગા થયા ને ત્યારનો પછી આજ ઘેર આવ્યો હું. બરાબર, આપણે અમદાવાદમાં ભેગા થયા ને હા એટલે પેલો ચાની હોટલવાળો નતો, હા એ મને કહેતો હતો તો પેલા બુટલેકર જોડે દારૂ મંગાવો હા, એટલે દારૂનો વેપાર તો નહીં કરતો ને? એ છોકરા મૂઠું વિચારીને વાત કરજો. તમને હું એવો લાગુ? લાગતો તો નહીં, પણ આ તો પેલા ચાને કેટલી વાર મને કીધું ને એટલે તને કહું, એવું કરતો હોય તો બંધ કરી દેજે આ ધંધા ખોટા. હા મૂઠું અંભાઈ વાત કરવાની. નકા ઘેર તારા બાપો ને પેલો તારો ભાઈ બાઘો બે કેટલી મજૂરી કરીને પૈસા ભેગા કર્યો અને તું પછી એવું કર્યું તો બધું ફના કરી દો. અરે હું તો અમદાવાદ ગમે તે કરું, મારો તો ધંધો સારો એવો. એ આ ધંધા હું નહીં કરતો. અને જો આ વાત કરીએ કરી અને ભૂલમાં તો આ વાત કરતા નહીં પાછા. ના માર તો બીજા વાત ને, માર તો તને કીધા જેવું હતું એટલે કીધું મોઢા ઉપર. હું કીધા જેવું હતું યાર? આ તો તારા બાપા આ તો તમે મારા મોટા વડીલ છો એટલે હું તો મર્યાદા રાખું તમારી યાર. હા હા જોયા, એ તો તારા હું જોયા તો એ દાવા છે. અરે જો આ પછી ગામમાં કોઈને વાત ના કરતા, નકર પછી ઠીલી ગાળો કોક દારો. હા હા જોયું જોયું. આ જોયા એમને સંસ્કાર જોઈ લીધા. આ પાવર કેવો આવ્યો હ? વેપાર કર્યો દારૂનો ને પાછા વાળી મને કોઈ નાના મોટા મોટી વાત કરે ભોગવશી તા આપણે શું એમના સંસ્કાર પ્રમાણે તો એમને વર્તન કરી લીધું એમને બરોબર, પણ શહેરો મારો હું ભોગવશી એ રહે જેવું કરમ કરશી એવું ભોગવશી આપણે હેડો આપણા કોમન. જેડી ના ચમકારે મોતીરા પરોવે પનબાઈ, વીજળી ના ચમકારે. બાપો બાપો હે વીજળી ને ચમકારે મોતીરા પરોવે પનબાઈ. એ હવે બાપુ છૂટ્યા છે, મારો નેટ પેપર આવે છે. આ કોક નવા સમાચાર લઈને આવ્યો છે. આબા દે એમનામાં ભાખી આવો એમ નહીં. આવો અશોકભાઈ આવો આવો. આવો અરે વાલા અઠવાડિયાથી હું તમારી જ રાહ જોતો હતો. એવું તો અશોક હમણાં દેખોણે નહીં. આમ તું હું તો ગામમાં ખાસ જતો નહીં બરોબર. તું આવું એટલે આ ગામના કોક નાના મોટા સમાચાર હોય તો તું મને કરું છું. અરે મારે થોડા 2-3 દાડા કોમ હતું ને એટલે નહીં આવ્યો, નકર તમારા જોડે આવ્યો કે રૌદ જ્ઞાન. હા બોલ ભાઈ મારે શાંતિ. હા શાંતિ. પણ એક વાત કહું, હા આ પેલા આપણા પહેલા ભાઈ ખરા ને કુટુંબના, ઓહો ઓહો હું તને વાત નથી કરી, એ કોણિયો આવ્યો તો પાછો. હા ઓહો તે સુટકેસ નું બુટકેસ બધું લઈને જતો હતો. હા હા કે હું એને થોડી ઘણી વાત કરી, મારો બેટો ઉશ્કે રહી ગયો. હા મને તો કે આડું ને અવડું બોલવાનું નહીં. આપણે પેલા ચાની કેટલી વાત કરી કે હું એને એવી વાત કરી કે ચાના કેટલી વાળો આવું કહેતો હતો તે ઉશ્કે રહી ગયો મારા હમું, જમતમ બોલવા માંડ્યો. મને કે વધારાનું જમતમ બોલવા નહીં, આડું આડું નકર મર્ડર કરી દો. અરે આવું કીધું. બોલો જોરદાર. આવું તો ના ચાલે યાર. આ તો ઉપરથી બગડે છે અને આ તો વાતને આપણા પહેલા ભાઈ ને તો જોણે નહીં હોય બચારા. એ તો અને કોઈ આ પેલા ચાની કેટલી વાર આપણને કીધું તો કોઈ પાદ્યા વગર તો ગન થોડી આવે. ના કોઈ ખડગ્યું હોય તો જ ધુવાળો નીકળે, નકર નીકળે નહીં. એટલે હું છે હું કહું ના તો આપણે પહેલા ભાઈ આપણે બહુ બચારા મજૂરી કરી છે
કાળી મહેનત કરીને આટલો પહોંચ્યા છે અને અને આ છોકરા આડાવડા રસ્તા જઈને તો ના ચાલે યાર. કાલ પહેલાદભાઈ આપણો વખો આવી જાય. ઓહો તો ના હોય તો આપણે અશોક પહેલાદભાઈ તો જોણ થોડી ઘણી કરવી પડે. જોણ કરવી પડે ને જોણ કરવી જ. આજ એવું હોય તો આપણે જઈએ અને જોણ કરીએ. તે તું મોડી નહીં કશું કીધું? ના, હું તો ખાલી એટલી થોડી મુગમમાં વાત કરી હતી તો પહેલાદભાઈ છોકરા ઉપર બહુ વિશ્વાસ રાખવો નહીં, બરોબર, એટલી જ વાત કરી. પણ ગમે ત્યારે તો આપણા કુટુંબી ભાઈ કહેવાય ને. એ ભાઈ કહેવાય કાલ યાર. ઉઠીને એ અમદાવાદમાં કોઈ આઘું ને પાછું બધું ફના કરી નાખતો. નકો પણ આપણે સમજાવીએ તાન. તો લે હેડો આપણે બે જીએ એવું હોય તો હેડો. પહેલાદભાઈ ઘેર. પહેલાદભાઈ કેવું પડે, ના ચાલે. પહેલાદભાઈ બહુ મજૂરી કરી છે. એ નંદ ગેરયા નંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, અચ્છા ગોરી પાલખી. છોકરાએ ધંધો કર્યો ખુશી ખુશી થઈ ગઈ, છોકરાએ ધંધો કર્યો રાજી રાજી થઈ ગયા. બોલો એ પહેલાદભાઈ. આવો 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 ભાઈ વસંત, અશોકભાઈ આવો. હા, કેમ આ બાજુ ભૂલા પડ્યા ભાઈ? આ ફરતા ફરતા આ બાજુ હેડો કો હમણાં પહેલાદભાઈ પાસે જ્યાં નહીં તે હાલ ચાલ પૂછતા આવીએ અને કેવું છે આમ ખેતી બેતીમાં એવું કોઈ સમાચાર લેતા આવીએ. ના ના સારું કર્યું. અમુક કે અમુક તો ભાઈ આપણે ભાઈ છીએ, અમુક કે સમાચાર લેવા ભાઈ. હા. અને આમાં મારે ખર્ચું ફોન થવા આવ્યું મારે. વાત સાચી છે. એટલે જ હું વસંતને કીધું હેડો તો આપણે હમણાં પહેલાદભાઈ ઘેર જ્યાં નહીં તો જતા આવીએ. ના ના સારું કર્યું, બહુ સારું કર્યું હો ભાઈ. આયા છે બોલો બીજું રાયડા બાયડા લેવાઈ ગયા કે આમ? હો બધું લેવાઈ ગયું હો ભાઈ. એવું કેટલું થયું આમ? હા હમણાં વચ્ચે બાઘો ભાઈ ભરાઈને જતો તો તે હા બાઘાને જોયો તો ભરાવતો તો માલ બધો. ઓહો માલ લઈને ગયો તો ગન બજારમાં. હા, તે કોક 3,28,000 માલ વેચ્યો હ અને બીજો પાછળ હવે થહ તો કોઈ આવું બધું જતું નહીં રહ્યું. આ વખત ખેતી હારી હતી પહેલા. ના ના પહેલા તો ખેતી તો હારી હતી. ના આ ખેતી તો તો બધો 3,28,000 નો થયો એમ. એટલો વેચ્યો અને હજુ બીજો પાછળ જે થહ એ પાછો થહ હજુ તો. બરોબર. ના, ના, તો પેલા ભાઈ એક કામ કરજે ને, મારા આ વખત વરામાં બધું સારું નહીં, બરોબર? હા સિઝનમાં કોઈ શાર આવ્યો નહીં તો 3,28,000 નો થયો હોય તો એમાં થોડા 50,000 વાપરવા આલજો ને, મહિના 2 મહિના કે 12 મહિના માટે. અને પૈસાનું કોમ કર્યું. પૈસા તો હોત તો મન તો હાલમાં હું વધો તો પણ હમણાં ભાઈ અમારે કોન્યાય નહીં યાર, અમદાવાદ ધંધો ચાલુ કર્યો. પણ મોટી મોટી બરફની પાટીઓ આવે ને ઓહો. એવો ધંધો કર્યો હોય તે એ વેચ્યો ને તે પછી એને આવ્યા અમદાવાદ ધંધો વધારવા માટે. 3 લાખ રૂપિયા આપી દીધા તમે? ઓહો પણ છોકરાએ હું ધંધો કર્યો ને હું નહીં કર્યો તમે જાણ્યું? એ તો હવે આપણો છોકરો તો ધંધો કરવા લઈ ગયો હતો એમાં હું જાણવું છું. અને આ બધું 50,000 બાગોન બે અમે જવાના છીએ, અમદાવાદ જઈ આવીશું, જવાના છીએ. પણ તમે મારી વાત સાંભળો, બધું છોકરાનું કીધું કરીએ ના. છોકરો હું માટે પૈસા લઈ જાય છે, હું નહીં કરતો, એવી બધી ધોર રાખવી પડે. અરે જોન તો આપણા સંસ્કાર એવા આલેલા હોય પછી હું જોન રાખવાનું. બાગાને ને કોન્યાને એવા અમે સંસ્કાર આલ્યા, એવા સંસ્કાર આલ્યા ભાઈ કે એક લગી રે કોઈ આઘું પાછું એ ના કરીએ. હવે તમે કહો પેલા બે સંસ્કાર, એ તો તમને એવું લાગે છે, બરોબર? પણ અશોક આગવાય તું આમાં વાત કર ભાઈ. હું જો તો અમદાવાદ, હા બરોબર, તે ચાની કેટલીએ ચા પીવા બેઠો ને હા એટલે તમારો આ છોકરો રહ્યો ને કોન્યો હા એ મને ભેગો થયો, પણ થોડો જેવો એ શેઠો જ્યો ને હા એટલે કેટલી વાળાએ મને એવું કીધું કે આ બુટલેગર આ મોટો દારૂનો વેપાર કરે. અરે બોલે જોજો ફરી આ બોલતા. ઓ પેલા ભાઈ ટાઢા થો તમે. ટાઢા પડો. આ વાત સાંભળો, અમે કોઈ પરભાવ્યા નહીં, અમે કુટુંબના તમે ભાઈ છીએ. અરે ભાઈ હોત તો બરાબર, પણ મારા છોકરાની ખોદડી આવી રીતે હા, હા. ખોદો એટલે હું સહન કરું યાર. થોડા ટાઢા પડો. આ તો અમને તમારા ઘર ઉપર થોડી લાગણી પહેલા જ ભાઈ અમે જોયેલું હ. સાંભળો. તમે નાનપણથી મજૂરી કરેલી હ. તમે 12 વર્ષના હતા ને તમારા બાપા મરી ગયા, બરોબર? અને તારના તમે મજૂરી કરીને બધું ભેગું કરો. આ પાછળ તમારો બાઘો એ તમારા જેવો છે, એ 15 જેટલી વર્ષનો મજૂરી હતો કરે ને છે. તારનો મજૂરી કરો. એટલે આ બધું તમારું ફના ના થઈ જાય એવી અમારી લાગણી હ. એટલે આયા છીએ. ઉશ્કેરાશો નહીં. પેલા તપાસ કરો ત્યો કે છોકરો શું કરે, હા વાત સાચી હ કે ખોટી હ. આ કાલ જો એટલે મને ભેગો થયો તે મને એમ, હું આ ખાલી વાત કરી આ રહી બુટલેગરની, તે મારા ઉપર ઉશ્કેરાઈ ગયો અને મને કે વધારાનું જમ તેમ બોલશે તો મર્ડર કરી દો. લ્યો આવું આ કહેતો હતો. સંસ્કાર છે.
આ તમારા છોકરાના સંસ્કાર, આ બધું તમે હાથું કે હાથ આ તમારા ઘર પ્રત્યે લાગણી, તમે અમારા કુટુંબના ભાઈ હોય એટલે તમે અમારો જીવ બળો. તમે હોભળો મારી વાત. અમે કોઈ ખોટું કરવા આવ્યા નહીં, બરોબર? આ તો તમારી કાળી મજૂરી અમે કાયમથી જોઈ છે, અને આ જેટલો તમે આમ પેલું હીર્યું કર્યું તારા આટલા પોક્યા છો, બરોબર? એટલે અમે તો એક ભાઈ નાતે તમારે સલાહ સૂચન કરવા આવ્યા છીએ કે તમે ચેતતા રહો. અમે એમ નહીં કહેતા તમારો છોકરો ખરાબ, પણ તમે ઊંડો પગલો લ્યો. એક વખત બાઘો ને 2 જણા તો અમદાવાદ જો એ છોકરો હું ધંધો કરે છે, હું નહીં, પછી આગળ વધો. ના કહો અમલ તો તમારું ઘર જતું રહેશે યાર. એમાં અમે કહેવાયા છીએ, અમલ નહીં કોઈ તમારા ઉપર કોઈ ખાળ તે આવું અમે હું તો ખોટું વસંત કહીએ. પહેલા એક વખત એમને કીધું હતું હા હા, કે તમારા છોકરા ઉપર પૂરેપૂરો વિશ્વાસ ના મૂકતા. વાત સાચી છે. અત્યારે જમાનો ખરાબ છે પેલા જ ભાઈ. હા ભાઈ, એ વાત તો તમારી સાચી હે, હું માનું હું જમાનો ખરાબ હોય તો બધું એ, પણ આ તો છોકરાના આપણે સંસ્કાર પહેલેથી હારા આવ્યા, તાતે ધંધા કીધું હારા જ કરું, તો એ તમે આ કીધું કે હું થોડું જોન દોરો આ વાત ઉપર. તમે પૂરેપૂરું ધ્યાન દોરજો. નકા આ તો હું છે, હજુ કોઈને લોબી ખબર નહીં, અને આખા સમાજમાં થૂ થઈ જાય. હા, એ તો થઈ જાય કે આ તો હું હારો ધંધો હતો વખોડ કરે બીજો કોઈ. એ જ ને, આખી જીવનમાં તમે કોઈ આવું કાળું કામ કર્યું છે? ના ભાઈ ના, અમે તો આ મજૂરી કરીને થાક્યા અને હવે પછી બાગો તાલુકા મજૂરી કરે હા, તો બિચારો. એ છોકરાની એ મજૂરી કેવી છે? કાળી મજૂરી છે, જેવી તમે કરતા ને એવી એ બાઘો કરે છે. અરે એ તો મારા ત્યાં વટી જાય એ મજૂરી કરે છે તો ભાઈ. પછી આમાં એક છોકરો રોમ જેવો ને એક રાવણ જેવો થાય તો નકો પણ ઉપર. ના એ તો કોમ પણ હા, એ વાત તો સાચી તમારી. એટલે તમે ઊંડો પગલો લેજો. અમે તો આ તમને સમજાવવા આવ્યા છીએ, તમે અમારા ભાઈ છો કુટુંબી, બરોબર? એટલે આ ઊંડો પગલો લેજો તમે. તમારા ઉપર લાગણી હતી એટલે અમે આ બધી વાત કરી. તમને બાઘો જેટલી મજૂરી કરે, આ બધું ભેગું કરેલું, નકર પેલો મોટો ફના કરી દે. મના કરી દે તમને ફોલાય. એટલે આવું ઊંડો પગલો લેજો. લે હળો તો અમારે થોડું ઘણું કોમ હ તે અમે જઈએ. હા ભાઈ જો હો ભૂલતા ના. આવજો તમે. આવજો. ના ના હવે લગી ધ્યાન દોરું હું. વાહ, આ અને બાઘો બાઘાને આવે, કહેજો. બાઘાને વાત કરું અને પછી અમે 2 જણ વિચારીને જે આગળ કરવું હોય કરી આવો ભાઈ. જે કરવું એ જલ્દી ના ના, કરજો, તમે આળસ ના તમે રાખતા. કીધું એ બસ તમારો આભાર ભાઈ હો. આટલું જણાવ્યું તમારો ખૂબ ખૂબ આભાર હો. હારું આવજો પેલા આવજો, બે હા, બેઠા. આવજો. હો, શરીર આવજો. હાચવજો. હા આવજો. આય બેટા આય. ખૂબ પૈસા આવ્યો ભાઈ. બાપા 4 પૈયા આવ્યો. ઝાડ ભાઈ. ઓહો કેવી થઈ ઝાડ? ઝાડ તો થાય પણ પાછળ ભૂંડોળે ગોદી તો હ. રાતે હોર તો રાખવા જવું પડશે હારું. હવે ક્યાં તેમાં આવ્યું હતી? આ તો ભૂંડરો આવું હું નક્કી આપણે ના હોય ને આવી ગયો હોય. 2-4 ધંધો કર્યો હોય તો ના હોય તો આ તો એવું કરી ગયો તો. આપણે જૂનો પેલો હોય ને ઓહો. શેડ કઈ હોય ના હોય તો થોડો માડેહર જેવું કરી એનો લટકાઈ દેવાનો. એ હા, ને તો પેન્ટ કયું કોક પેલું કરી વળી દોઈ નહીં કા માણસ ઉભો ઉમામથી ના આવે છે. એ હારું. નવરા બે હતા હોય. ઓ હું તો નવરો જ હતો, પણ એક સારું વાત એવી મળી એટલે હું થોડું મારું મગજ થોડું પેલું થઈ ગયું, અપસેટ થઈ ગયું થોડું. ચમ એવી વાત મળી તમને? ઉઠતા સમાચાર એવા મળ્યા હા, કે ભાઈ તમારે કોણીઓ ભાઈ કોઈક ધંધા બીજા કરે એવા ઉઠતા સમાચાર મળ્યા ગામમાંથી. એટલે હું વિચાર કરું કીધું આપણે જે 1.5 મહિને જવાની વાત કરીએ ને અમદાવાદ, હા. એના હવે તો કાલે આપણે ખબર કાઢીએ ને અમદાવાદ જઈ આવીએ. કોણ કહેતું હતું બાપા? હવે એ જે કહેતું હોય એ બધી ઇંગ્લિશ આવે તો ખોટું એ બોલ. તમને કહેતું હતું કોણ? મને એમ કહેજો. પણ ભાઈ એ બધું હાલ નહીં કશું કહેવું, પણ આપણે એકવાર કાંઈ જ્યાં નહીં ત્યાં જોઈએ જ ખરાબ. 3 લાખની રકમ આવી છે મોટી, તો એને કેટલો ધંધો કેવી રીતે હમો સેટ કરાય હમો વાપરાય એ તો આપણે જાણીએ કે ના જાણીએ? બાપા તમને વિશ્વાસ જેવું નહીં ભાઈ, કમ્પ્લેટ જ હોય. આ તો બધા લોકો રહ્યા ને હવે સારું કરતો હોય ને એટલે બધા ઈર્ષ્યા હોય એટલે વાતો કરે જ હોય. એટલે એ વાતો હોકી કરતા પણ આપણે જવામાં વધો ખરો કોઈ. સારું વાંધો નહીં, હું ભાઈને ફોન કરી દઉં અને કાલ બાલ આપણે સોમજીથી ને કરીએ. હા, અને આપણે એક વાર રોકાવું અઠવાડિયું 10 દાડા રાતે રોકાઈને બીજા દાડા હવે તો આપણે પાછું નીકળી જવાનું ઘેર આવવા. એ હારડો વાંધો નહીં તે કહું આજ હું ફોન કરું અને કાલ જી
હા કાકા એને ધંધો ચાલુ કરે એટલે જે આ સુધી આપણને ધંધાની કઈ બધી એને અમેરા આવ્યો તો જે આ બરફની ને પેલી પાટિયાની ને એ વળી એ ધંધો એ વળી અમેરા કીધું ને કે આપણે અત્યાર સુધી તો હું ધંધો કર્યા હું નહીં કરતો આપણને ખબર તો હતી જો ભાઈને ટાઈમ એવો હોય ગેરેજ જો આપણે બોલાવીએ તો એ આવે એટલે ધંધામાં પેલો એ પણ આ તો લોકોની ચળવણીઓ આ તો તમે એમાં કોઈ ખોપડ્યું ને તમને લાગે તો વધો નહીં તમે કહો તો ઓટો મારી આવીએ આપણે અલ્યા ભાઈ પણ આપણે જઈએ આ રેડેલું દૂધ શિવજીને ચડે છે કે ગટરમાં જાય છે એ તો આપણે જાણીએ એ હા રડો વધો નહીં હા લેડો તો હા તું ના તો થોડું બનાવી દે ને ખાઈ લઈએ આપણે બે એ હા રડો હાલું બાપાની શંકા તો થઈ હે ભાઈ ઉપર તો ભાઈને ફોન કરવાનું કહેતા હતા તો ભાઈને ફોન તો કરવા દે તો ખબર તો પડે લાય તમે પેલા ભાઈને ફોન કરી દઉં ને એવું કહે તો પછી કાલ ઓટો મારી આવીએ બાપાને બે હે કોળિયાભાઈ 3 લાખ રૂપિયા તમે લાયા હો ને મજા આવી ગઈ હે મજા આવી ગઈ તમે 3 લાખ રૂપિયા લાયા ને મજા આવી ગઈ પણ ધંધોય ફૂલ થાય હે અને આપણે પીવાય મળે કોળિયાભાઈ જોર તમે કરી અને આ ઢીંગ વાગે કાંઈ હે એટલે એ તો જે વાગ્યા જાય એ રીંગો પર ધ્યાન નહીં રાખવાનું. અરે જો યાર જોવો તાર ઢીંગ વાગી જાય અરે બોલતો ના મને એક શબ્દ આ તો બાધાનો ફોન આવ્યો ક્યાંથી. હલો હા મોટા ભાઈ હા બોલો ભાઈ. કીધું બાપુ જીત જલી રહ્યા કે આપણે અમદાવાદ ધંધો જોવા જવું અમદાવાદ ધંધો જોવા જવું તે કીધું મોહન બાપુ બે કાલ નીકળીએ અલે ભાઈ હા અત્યારે મારા ધંધાની સિઝન ફૂલ ચાલે છે. હું એક સેકન્ડે નવરો નહીં પડતો યાર. અને તમે આવો તો પછી ઊભો પેલી કહો એના કરતાં શાંતિથી 10 દાડા પછી આવો તે અઠવાડિયે રો એવા આવો અને બાપા તું સમજાઈ દે કે પણ બાપા હું કોઈ કે આપણે જઈને ઓટો મારીને પાછા જ આવતું રહેવું એટલે અમે બાપુ બે કાલ નીકળીએ ને કાલ આવીએ. તે બાપો એવો જીત પકડી નથી બેઠા કે જવું જ છે. ઓવર હા તો કોમ કર કાલે તમે નીકળો ને હા. એટલે મને ફોન કરીને નીકળજો હો. એ સારું હો હા એ બનુ હા આ તો હારો ડખો પડ્યો. કેવું હવે ઘેરથી માર બાપો ને માર ભાઈ નેનો બે અમદાવાદ આવવાનું વક હોય છે અને મારા બાપો એવા જીદો પકડવાના કે ગમે તે થાય પણ કે મારા ભાઈનો ધંધો જોવા જવું હોય. એટલે પણ ધંધો તો આ તમારે આપણે તો આવ્યો ધંધો આપણે પીવાનો ધંધો એટલે તો કહું કે હારું મને થોડું આમ ટેન્શન જેવું આવી ગયું આજ તો. તે હું કરે તું હારું એ આવશે તો હું ધંધો બતાવો હારું. હા મને એક વિચાર મગજમાં બેઠો હજો હા બોલ ના હોય ને તો હું કાલ સવારે વહેલા ઘેર જતો રહું હા બરાબર બરાબર. અને હું ઘેર જતો રહું ને એના પછી તારે અંદાજ તને ખ્યાલ તો હશે કે કોળિયાભાઈ ઘેર પહોંચી જાય તો અંદાજ ખ્યાલ આવી જાય હા, હા. અઢી કલાક, બરાબર, બરાબર. હું જ્યારે મારા બાપાના ને મારા ભાઈના જોડી બેઠા બેઠા વાતો કરતો છું ધંધા બરાબર બરાબર. અને હું તને કહું એટલું તારે કરવાનું બરાબર. હું તને વાત કરવામાં આવે મારી વાત મગજ હા બરાબર બરાબર હા હા આ વાત બરાબર મગજમાં બેઠી હોય બસ. આટલું કરવાનું તારે હા. બરાબર. હવે મારે હાલ રોકાવું નહીં. હા. હું હાલ નીકળવાનું કરું ઘેર. અને આ પીછે તાર એ બધું અત્યારે તું ચોખ્ખો વાળો કરી દે કોઈ તારી રીતે તું લઈ જા તે તાર પીવો જ પીજે અને વાપરવો જ વાપરજે. હું તો પી લઉં તાર હવે તું પી જા તાર. કારણ કે મારે ઘેર જઈને તૈયારી કરો હવારે પહેલી બસમાં નીકળી હા તું તો એની તો મૂકી દઉં એ હા. કોળીઓ ભાઈ તો જ્યાં અને હવે પીવાની મને મજા આવી જશે. અલ્યા બાઘા કેટલા રહ્યો લ્યા હા બાબા એ હટકે હેર પણ બંધ જતી રહે